ભાઈચારા અને શ્રદ્ધાના પર્વ ઈદે મિલાદની અંકલેશ્વર શહેરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેરના કસબાટીવાડ વિસ્તારમાં આ પર્વ નિમિત્તે એક ઐતિહાસિક અને ભવ્ય જુલુસનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। આ જુલુસની સૌથી ખાસ વાત એ હતી કે 1500 વર્ષ જૂની પરંપરાને અનુસરી કાઢવામાં આવ્યું હતું, જેણે આ ઉજવણીમાં એક આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્પર્શ ઉમેર્યો હતો। જુલુસ શબનમ કોમ્પ્લેક્સથી શરૂ થઈને મુખ્ય માર્ગો પરથી પસાર થઈને દાતાર હલીમશાહ ભંડારીની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું। દાતાર હલીમશાહ ભંડારીની દરગાહ ખાતે તમામ અકીદત મંડોએ હજરત મોહમ્મદ સાહેબના મુએ મુબારકની જિયારત કરી ધન્યતા અનુભવી હતી। આકાશમાંથી વરસી રહેલા વરસાદની પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહ પર કોઈ અસર થઈ નહોતી। નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી સૌએ એક સાથે આ જુલુસમાં ભાગ લીધો હતો। રંગબેરંગી ઝંડાઓ, ધાર્મિક નારાઓ અને નાત શરીફના ખુશનુમા માહોલથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ જવાનો ખડેપગે હાજર રહીને શાંતિ અને સલામતી જાળવી રહ્યા હતા, જેના કારણે સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું। આ ઉજવણીએ માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં, પરંતુ અંકલેશ્વરના લોકો વચ્ચેની એકતા અને ભાઈચારાની ભાવનાને પણ ઉજાગર કરી હતી। વરસતા વરસાદમાં પણ આ પરંપરા જાળવીને સૌએ આ પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવી દીધી હતી। મુશળધાર વરસાદ હોવા છતાં જુલુસ ઉપર તમામ વિસ્તારોમાં ઠેર ઠેર નિયાઝ, શરબત તેમજ પાણીની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। રિપોર્ટર હુમેદ સૈયદ, અંકલેશ્વર, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। अस्सलामुअलैकुम। आज 12 रबीउल अव्वल ईद मिलाद हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम का मिलाद का दिन है। बड़ी शान और शौकत से अंकलेश्वर में जश्न ईद मिलादुन नबी कमेटी के द्वारा जुलूस का आयोजन किया गया है। जो जुलूस कस्बातीवाड़ से निकलकर लीमड़ी चौक, बड़ा मोहल्ला, गोया बाजार, भाटवाड़, मुल्लावाड़, काजी फलिया, सुतार फलिया होके अंकलेश्वर के शहंशाह हजरत हलीमशाह दातार भंडारी की बारगाह में उनके आस्थाने पर जाकर हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के बाल मुबारक की ज़ियारत कराई जाएगी और ये जुलूस वहाँ ख़त्म किया जाएगा। मैं वहीवटी तंत्र, पुलिस प्रशासन, अंकलेश्वर नगर पालिका का साथ सहकार जो मिला उसके लिए उनका तहे दिल से आभार व्यक्त करता हूँ। साथ ही मैं देश में अमन, चैन और सुकून कायम बना रहे, कौमी इखलास के साथ में हर त्यौहार मनाया जाए, भाईचारा हमेशा कायम रहे, इसी उम्मीद के साथ, इसी दुआओं के साथ अंकलेश्वर जश्न ईद मिलादुन नबी कमेटी की तरफ से आलम इस्लाम को और पूरे देशवासियों को ईद मिलाद की दिली मुबारकबाद।